સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે અત્યારે આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ગયો 50મો એપિસોડ આપે જોયો અને માણે. અત્યારે આપણે 51મા એપિસોડમાં પ્રવેશી રહ્યા છીએ. હવે ગયા એપિસોડની અંદર બાબા સાહેબ ચૂંટણી લડ્યા મુંબઈની, અને ચૂંટણીમાં બાબા સાહેબ જીત્યા. એ વિશે આપણે વાત કરી લીધી. હવે વાત એમ છે કે બ્રિટિશ ગવર્મેન્ટે મુંબઈની અંદર ત્યાં પ્રધાનમંડળ બનાવવાનું નક્કી કર્યું, અને પ્રધાનમંડળ બનાવ્યું. એના મુખ્યમંત્રી તરીકે સર ખાન બહાદુર ધનજીભાઈ બી કપૂર એ સતારાના વ્યક્તિ હતા. સર ખાન બહાદુર ધનજીભાઈ બી કપૂર એમને મુખ્યમંત્રી બનાવ્યા, અને મુંબઈની અંદર એ રાજ કરી રહ્યા હતા. એના પહેલાં બ્રિટિશ ગવર્મેન્ટે કોંગ્રેસને કહ્યું પણ ખરા કે આપણે ચૂંટણી આપીને તમે લોકો ઇલેક્શન લડો અને પ્રધાનમંડળ બનાવો મુંબઈની અંદર. તો ગાંધીજી અને કોંગ્રેસના લોકો એવું કહ્યું કે અમારે સરકાર આવી બનાવી પણ નથી, અમારા એ બનાવવું અપમાનજનક લાગે. એમને ના પાડ્યું. અમારે જોડાવું જ નથી, કે પ્રધાનમંડળ બનાવવું નથી, જોડાવું પણ નથી. ના પાડ્યું. તો હવે થયું શું કે આ મુખ્યમંત્રી સર ખાન બહાદુર ધનજીભાઈ બી કપૂર એમનું પ્રધાનમંડળ મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા. તો આ લોકો પછી કોંગ્રેસી લોકોને પાછળથી બ્રિટિશ સરકારે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ના અન્વયે ચૂંટણી આપવાનું નક્કી કર્યું, અને ચૂંટણીમાં જે જીતે એ પ્રધાનમંડળ બનાવે. કોંગ્રેસી લોકો તો ચૂંટણી લડવા માગતા નહોતા, ઊભા રહેવા માગતા નહોતા. પણ આ લોકોને થયું કે ચૂંટણી નહીં લડીએ તો બીજા કોઈ સત્તા પર આવી જશે, એટલે કોંગ્રેસે ચૂંટણી લડવાનું નક્કી કર્યું. આ ચૂંટણી લડવાનું નક્કી કર્યું. એની અંદર એ ચૂંટણી લડ્યા ને કોંગ્રેસે જીત્યા પણ ખરા. પણ જે સરકાર હતી, અંતરિમ સરકાર કહેવાય, મુખ્યમંત્રી જે હતા સર ખાન બહાદુર, એમના વિરુદ્ધમાં આ લોકોએ બધાને સમજાવ્યા કે ભાઈ આ લોકો જે સરકાર બનાવી છે, હવે ચૂંટાઈ ગયા છે, અમારા પ્રધાનમંત્રી બનાવવું છે. એટલે બાલ ગંગાધર ખેરને એમણે કહ્યું, કોંગ્રેસી લોકોએ બાલ ગંગાધર ખેર એમને કોંગ્રેસ હતા, એમણે કહ્યું કે બધા જેટલા પક્ષો બધાને પત્ર લખો કે ભાઈ અમારે પ્રધાનમંત્રી બનાવવું છે. એટલે આ લોકોએ બાલ ગંગાધર ખેરે બધાને પત્રો લખ્યા, બધાની સહમતિ માગવા માટે, પ્રધાનમંત્રી બનાવવા માટે. પહેલાં તો એ લોકો પ્રધાનમંત્રી બનાવી માગતા નહોતા, અને બ્રિટિશ સરકારે તો મુખ્યમંત્રી નિમી પણ દીધેલા હતા. અને પછી બધાને પત્રો લખ્યા, બધા લોકોએ કોઈને સપોર્ટ જાહેર કર્યો, ના કર્યો. બાબા સાહેબને પણ પત્ર લખ્યો અમને, અને બાબા સાહેબે એમને કહ્યું ભાઈ અમારે તમને સપોર્ટ કરવો નથી, અમારે તમે કોંગ્રેસી જોડે અમારે બનતું નથી, શા માટે તમારી જે અપેક્ષા રાખો છો, તમારે જે કરવું એ કરો. એમને ના પાડી હતી બાબા સાહેબે. અને પણ પછી આખરે એમને કોંગ્રેસીઓને સત્તા સોંપવાનું નક્કી થયું, અને 19/7/1937 રોજ આ લોકોએ સોગંદ વિધિ કરી અને પ્રધાનમંડળ કોંગ્રેસી લોકોએ બનાવ્યું. હવે આ જે સોગંદ વિધિની અંદર
બાબા સાહેબની જ્યારે સોગંદવિધિ કરવામાં બાબા સાહેબ જ્યારે આવ્યા એમને સોગંદવિધિ કરવી જ પડે, એ ચૂંટાયેલા હતા. એટલે બાબા સાહેબે ગીતા પર હાથ મૂક્યો નહીં. બાબા સાહેબ કે હું આની પર હાથ નહીં મૂકું, હું મારી રીતે હું સોગંદવિધિ કરીશ. અને એમને પોતાના શબ્દોની અંદર સોગંદવિધિ કરી, એમને હાથ મૂક્યો નહીં. એટલે એક મોટા મોટી વાત એ ભારતના અસ્પૃશ્ય સમાજના લોકોએ સમજવું જોઈએ. અને જે લોકો ચૂંટણી સંસદમાં જાય છે, વિધાનસભામાં જાય છે, વિધાનમંડળમાં જાય છે, કાઉન્સિલ, મહાનગરપાલિકાની ચૂંટણી, નગરપાલિકા ચૂંટણી, પંચાયતમાં, એ લોકો બહુ વિચાર્યું છે કે બાબા સાહેબ કેવી વ્યક્તિ હતા. જે હિન્દુ ધર્મના કારણે જ્યારે એમને અન્યાય થતો હતો તો એમણે ગીતા પર હાથ ના મૂક્યો કે હું ગીતા પર હાથ મૂકીને સોગંદવિધિ નહીં કરાવું. તો આ લોકો પણ એમને શીખવું જોઈએ બાબા સાહેબ જોડે કે તમારામાં જો સ્વાભિમાન હોય ને તો તમારે ભારતના બંધારણ પર હાથ મૂકીને તમારે સોગંદવિધિ કરવી જોઈએ. ગીતા પર ભગવાનના નામે, ગોડના નામે સોગંદ લેવાના જોઈએ, શપથ લેવાના જોઈએ. અને લેતો હોય તો તમારા માટે શરમજનક છે. બાબા સાહેબ હતા એટલે તમે સત્તા પર પહોંચ્યા છો. બાબા સાહેબ હતા ત્યારે આ બધી પુનઃ કરારને બધું થયું, બંધારણ બન્યું અને તમને અનામત સીટો મળી. અનામત સીટ પર ચૂંટણી જ્યારે તમે જાઓ છો ત્યાં જઈને ભગવાનના સોગંદ લો છો, ગોડના સોગંદ લો છો, ગીતા પર હાથ મૂકો છો. ડૂબી જવું જોઈએ, ડૂબી મરવું જોઈએ તમારે. ભારતનું બંધારણ એ ભારતનું સૌથી મોટું ધર્મ પુસ્તક છે. બીજા કોઈ ધર્મ પુસ્તકો નહીં મહત્ત્વના. ભારતનું બંધારણ એ ભારતના બધા લોકો માટેનું એક ધર્મ પુસ્તક છે. એની વાત મૂકી છે. એટલે બાબા સાહેબે ગીતા પર હાથ મૂકી અને સોગંદવિધિ ના કરી અને પ્રધાનમંડળમાં ગયા. પ્રધાનમંડળમાં ગયા પછી આ કોંગ્રેસી લોકોએ જે મંત્રીમંડળ બનાવ્યું એમાં એક પણ અસ્પૃશ્યનો વ્યક્તિ એને એમને મંત્રીમંડળ લીધા નહીં. એક પણ દલિતને, એક પણ શેડ્યુલ કાસ્ટને એમને મંત્રીમંડળ ના લીધા. એટલે બાબા સાહેબે એ વખતે કહ્યું કે જ્યારે ગોળમેજી પરિષદની અંદર જ્યારે હું આ બધી રજૂઆત કરું ત્યારે મારાથી ભૂલ થઈ ગઈ કે મને એમ હતું કે હું અનામત જે લીધી છે મેં, અને જે રીતે એ લોકો ચૂંટણી જાય છે, વિધાનસભા સંસદમાં જાય કે વિધાનસભામાં જાય તો એ લોકો એમને મંત્રીમંડળમાં લેશે. પણ હવે મને ખબર પડી કે મંત્રીમંડળ માટે મારે અનામત માગવાની જરૂર હતી કે ભાઈ આ લોકો ચૂંટણી જ્યારે જાય સંસદમાં કે વિધાનસભાની અંદર, મહાનગરપાલિકા, તો ત્યાં તમે મંત્રીમંડળ બનાવો, જ્યાં કેબિનેટ બનાવો, તો કેબિનેટની અંદર અનામત હોવી જોઈએ અને દલિત સમાજના, અસ્પૃશ્ય સમાજના લોકોને એમને લેવા જોઈએ. એવી વાત બાબા સાહેબ કરી કે મારાથી મારાથી રહી ગયું, એ મારી ભૂલ છે કે બાબા સાહેબ જ્યારે આવી વાત કરી તો વિચાર કરો. બાબા સાહેબ જેટલા વિદ્વાન વ્યક્તિ, એમને એમ હતું, એમને એ હતું કે આ લોકો ચૂંટણી ત્યાં જાય, પણ ત્યાં જાય પ્રધાનમંડળની અંદર, મંત્રીમંડળની અંદર ત્યારે એમને લે જ નહીં, કોઈ હોદ્દો આપે નહીં, કોઈ કેબિનેટ કક્ષામાં ગણે નહીં, તો પછી ચૂંટણી કરવાનું શું? તમારે ખાલી પાછળ તાળીઓ પાડવા માટે બેસવાનું. તમને પણ હોદ્દો મળવો જોઈએ. એટલે બાબા સાહેબે આ વાત કરી મારા ત્યાં રહી ગયું કેમ. એટલે હવે થયું શું કે આ જે મુંબઈનું પ્રધાનમંત્રી જે છે, જે વિધાનસભા છે, એ લોકોએ બહુ ચાલબાજી કરી એમને. અને એમને ગાંધીજીના કહેવાથી હરિજન, અસ્પૃશ્ય લોકો માટે હરિજન શબ્દ એમણે એમાં નક્કી કર્યું કે ભાઈ હવે આ લોકોને હરિજન કહેવા, અસ્પૃશ્ય લોકોને હરિજન તરીકેનું બિરુદ આપવું, હરિજન તરીકેનો સિમ્બોલ મારવો, એને એસ્ટાબ્લિશ કરવું, હરિજન શબ્દ. હવે હરિજન શબ્દ ક્યાંથી આવ્યો? ગુજરાતના એક કવિ નરસિંહ મહેતા, એમને એમના કાવ્યોમાં, પરોઢીએ જે કાવ્યો, જે ગીતો ગવાય છે, એમાં એમને આ જે લોકો અસ્પૃશ્ય લોકો હતો એ લોકોને એમને હરિજન કહ્યા. હરિજનોને, એટલે એ લોકોને, અસ્પૃશ્ય લોકોને હરિજન કહ્યા એમના કાવ્યોની અંદર. એટલે નરસિંહ મહેતાએ એમને હરિજન કહ્યા અને બાકીના જે લોકો હતા એમને શેતાનજન પણ એમને કહ્યા છે.
નરસિંહ મહેતાએ. એટલે ગાંધીજીએ આ નરસિંહ મહેતાના કાવ્યોમાંથી એમાંથી આ શબ્દ લઈ લીધો, હરિજન શબ્દ. અને આ અશ્વિની લોકોને હરિજન તરીકે ઓળખવા એ રીતની એને એમના મુંબઈ પેલા વિધાનસભાની અંદર એક બિલ લાવ્યા. બિલ લાવીને એમને દલિતોને અસ્પૃશ્યને હરિજન તરીકે ઓળખવા, હવે હરિજન કહેવા, બધી જગ્યાએ હરિજન શબ્દ લખો, અસ્પૃશ્ય દલિત શબ્દ નહીં લખો પણ હરિજન લખો. અને એ વખતે દાદા સાહેબ ગાયકવાડ જે નાસિકના છે એમને એ પણ ઇલેક્શન જીતી ગયેલા, તો એમણે સખત વિરોધ કર્યો. એમણે વિરોધ કરીને એમને કહ્યું કે ભાઈ આ હરિજન શબ્દ અમને માન્ય નથી, અમને હરિજન કહેવાની જરૂર નથી. બહુ વિરોધ કર્યો, પણ પ્રધાનમંત્રી એટલે એમને લોકોએ માન્ય ના કરીને બહુમતી એમની હતી, એટલે બહુમતીના જોરે એમને દલિતોને હરિજન તરીકે ડિક્લેર કર્યા. હરિજન તરીકે બધી જગ્યાએ, બધી જે જ્યાં સરકારી કામો છે જ્યાં પણ હોય ત્યાં દલિત શબ્દની જગ્યાએ હરિજન શબ્દ વાપરો. દાદા સાહેબ ગાયકવાડે એવું કહ્યું કે અમે હરિજન છીએ, તમે લોકો કોણ છે? તમે શેતાનના જન છો? કોણ છો તમે? દાનવ છો તમે? દાનવ છો તમે? અમને શા માટે હરિજન કહો છો? બાબા સાહેબ તો વોકઆઉટ કરી નાખ્યું. અમને જે એટલા જે સભ્યો 15 જણા હતા, 15 એ વોકઆઉટ કરી નાખ્યું અમને કે ભાઈ આ તમે અમારી પર જબરજસ્ત અમારા માથા ઉપર એક કલંક લગાડી રહ્યા છો હરિજન શબ્દ કહીને. બાબા સાહેબ સખત વિરોધ કર્યો. આજે જે શબ્દ આ જે 1937ની અંદર જ્યારે આ શબ્દ મુકાયો છે, હરિજન શબ્દ આજકાલનો નથી, 1937ની અંદર મુકાયો છે. એ જમાનામાં જ્યારે મુંબઈનું પ્રધાનમંત્રી હતું એની અંદર હરિજન શબ્દ મુકાયો છે. અને આજે તમે જુઓ કે અસ્પૃશ્ય લોકોના ગામડામાં તમે જાઓ તો કોઈ બી આખા દેશના કોઈ બી ગામડામાં જાઓ તો હરિજન શબ્દ વાપરવામાં આવે છે. હરિજન શબ્દ મારું એ કહેવું છે કે હરિજન શબ્દ દલિતોને, અસ્પૃશ્ય લોકોને તમે કોઈ પણ નામ આપો તો એ લોકો નામથી બદનામ છે. દલિત એટલે કચરાયેલી પડે, અસ્પૃશ્ય નામ બદનામ થયેલા છે. અંત્યજ સયાજી ગાયકવાડે વડોદરા રિયાસતમાં આ દલિતોના અંત્યજ કયા, છેલ્લે જન્મેલા, બદનામ થઈ ગયા. દલિત તરીકે બદનામ, અસ્પૃશ્ય તરીકે બદનામ. પછી આ ધાર્મિક લોકો જે છે, જે સ્વાધ્યાય પરિવારે પણ એમને નામ આપી દીધું, એમને નામ જુદું આપી દીધું. અમુક જગ્યાએ અછૂત પણ કહે છે. એટલે દલિતોને કોઈ પણ નામ તમે આપો એ બદનામ છે. એટલે નામની કોઈ જરૂર નથી, હરિજન શબ્દ આપવાની જરૂર નથી. તમે એવા અર્થમાં આપ્યું કે હરિજન એટલે ભગવાનના માણસ, પણ એ રીતે જોવાતું નથી. હરિજન જ્યારે નામ તમે આપ્યું છે ત્યારે એ લોકો બદનામ છે. તમે કોઈ બી જગ્યાએ કોઈ હરિજન છે એટલે તરત ખબર પડે અસ્પૃશ્ય લોકો છે. હરિજન એટલે ભગવાનના માણસ તરીકે તમે કહો છો, ભગવાન તારા માણસ તરીકે માને છે ખરા લોકો? અને RSS આ બધા લોકો જે નામ આપીને એ લોકોને બદનામ કરી રહ્યા છે. એટલે એ જમાના 1937ની અંદર જ્યારે હરિજન શબ્દ મુકાયો મુંબઈના વિધાનસભાની અંદર પ્રધાનમંત્રી દ્વારા નક્કી કર્યું, ત્યારે ગાંધીજી, જવાહરલાલ, બાબા સાહેબ આંબેડકર, દાદા સાહેબ ગાયકવાડ બધા બહુ સખત વિરોધ કરેલો. એટલે એની વાત બાબા સાહેબે કહી. બાબા સાહેબે ત્યાં પ્રધાનમંત્રીની અંદર પણ કેટલું બધું બોલેલા. એમને કહ્યું કે તમે લોકો માનતા હોય કે આ જે દેશ સેવાની વાત કરો છો, દેશ સેવા છે, દેશ સેવાની વાત, દેશભક્તિ એ છે ને દુષ્ટ માણસો અને પાખંડીઓનું એ અંતિમ શરણ છે કે દેશભક્તિ. પાખંડી લોકો, દુષ્ટ લોકોનું અંતિમ, તમારા આ લોકો તમારું આ અંતિમ શરણું છે કે તમે આના કારણે આ રીતે તમે એનો ઉપયોગ કરો છો. અમને હરિજન તમે કહો છો,
અમને પસંદ નથી, અમે આ 15 જે અનામત સીટ અમે જીતીને આવ્યા છીએ, તો અમારી વાત તમે કેમ સ્વીકારતા નહીં? તમે બહુમતીમાં છો એટલે તમે આ હરિજન અમારી પર હરિજન સિમ્બોલ લગાવી દીધું છે. બાબા સાહેબ ઉકળી ગયેલા. અને એમને એ પણ કહેલું કે ડૉક્ટર જોન્સને એવું કહેલું કે દેશભક્તિ એ દુષ્ટ લોકો, પાખંડી લોકો, એ લોકોનું છેલ્લું શસ્ત્ર છે, શરણું છે, છેલ્લું શરણું છે. આ તમારું છેલ્લું શરણું છે કે તમે આ રીતે અમને બદનામ કરી રહ્યા છો. પછી ધર્માંતર પછી અસ્પૃશ્યને બાબા સાહેબને સતત ચિંતા રહેતી હતી કે ધર્માંતર કર્યા પછી અસ્પૃશ્યોને રાજનૈતિક પોલિટિકલ લાભ મળશે ખરા? એટલે બાબા સાહેબે આને ચિંતન કર્યું અને જે ગવર્મેન્ટ ઇન્ડિયા 1935 જે એક્ટ છે એ બરાબરનો અભ્યાસ કરીને એમણે બાબા સાહેબે કહ્યું બધા લોકો જે પ્રધાનમંડળની અંદર કે તમને કોઈ રાજકીય લાભ મળશે નહીં. તમે ચારે બાજુ રાજાજી હોય કે મદન મોહન માલવીય હોય, ગાંધીજી હોય, બધા લોકો એમ કહેતા કે જો તમે ધર્માંતર કર્યું, હિન્દુ ધર્મ છોડ્યો, તો તમને પોલિટિકલ જે લાભ છે, જે પુના કરાર એ મળશે નહીં. એટલે બાબા સાહેબે એમને જે ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ 1935ની ધારા 26 એમને અભ્યાસ કર્યો અને અભ્યાસ કરીને કહ્યું કે આ તમારી બધી વાત ખોટી છે. બાબા સાહેબ કહ્યું કે ધારા 26ની અંદર એની અંદર ક્યાંય પણ અસ્પૃશ્ય શબ્દ નથી, અનટચેબલ શબ્દ નથી, અસ્પૃશ્ય લોકો શબ્દ નથી. અને આ જે શેડ્યુલ કાસ્ટ શબ્દ છે, અનુસૂચિત જાતિ, એ અનુસૂચિત જાતિ માટે કોઈ ધર્મના સાથે લેવા દેવા નથી. એ લોકોએ શેડ્યુલ્ડ કાસ્ટ એટલે એવી અનુસૂચિત જાતિઓ નક્કી કરી દેશની અંદર કે જે પછાત છે, એ નક્કી કરીને એ લોકોને આ લાભ આપવાનો છે. એટલે એની સાથે કોઈ ધર્મને લેવા દેવો નથી. હિન્દુ હોવાના કારણે અનુસૂચિત જાતિ છે એવું નથી, એવું એમને ધારા નંબર 26ની અંદર જે બનાવે છે, ધારા 26 બનાવી છે, એની અંદર એમને અધિનિયમ 1935ની અંદર ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટની અંદર એમાં મેં લખ્યું છે કે આ શેડ્યુલ કાસ્ટ જે શેડ્યુલ કાસ્ટ છે એ શેડ્યુલ કાસ્ટ છે, કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. એટલે જ્યારે પણ માણસ ધર્માંતર કરશે તો એ ધર્માંતરવાળા જે લોકો છે અનુસૂચિત જાતિમાં આવે છે એના એ ધર્માંતર કરે ને ગમે તે ધર્મમાં જાય એને એનો લાભ અનુસૂચિત જાતિના કારણે મળે છે, ધર્મના કારણે મળતો નથી. એટલે બાબા સાહેબે કહ્યું કે શેડ્યુલ કાસ્ટ એ ધર્મ પર આધારિત નથી, શેડ્યુલ કાસ્ટ એ ધર્મ પર આધારિત નથી. એટલે આજે પણ તમે જો કે તમે તમારી લિવિંગ સર્ટિફિકેટની અંદર ધર્મના કોલમની અંદર બૌદ્ધ લખો અને તમારી કાસ્ટની અંદર અનુસૂચિત જાતિ લખો તો તમને લાભ મળે છે. અનુસૂચિત જાતિના અનુસૂચિત જાતિને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. કોઈ પણ ધર્મમાં જઈ શકે છે, ધર્માંતર કરી શકે છે. એટલે હિન્દુ હોવાના કારણે તમે જ્યારે ધર્માંતર કરો ત્યારે તમારા આ લાભ પુના કરારના કારણે જે પોલિટિકલ લાભ મળવાના છે, રાજનૈતિક લાભ, એ જતા રહેશે ધર્માંતરના કારણે. એ બાબા સાહેબ ખોટું છે. બાબા સાહેબ કે એ લાભ જતા નથી. હું ધર્માંતર કરીશ, હું મારો ધર્મ હું બદલું છું, પણ હું જે અનુસૂચિત જાતિમાં છું એ બદલાતું નથી. જ્યારે આ લોકોએ જ્યારે બનાવ્યું ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ 1935 એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે આને સાથે ધર્મ સાથે લેવા દેવા નથી. આ જે લોકો છે એ લોકો શોધી કાઢ્યા લોકો એમ કે કયા લોકો ક્યાં કઈ જાતિના લોકો છે. અનુસૂચિત જાતિ એટલે જે લોકોને એ માણસો એમને અનુસૂચિત એટલે શેડ્યુલ કાસ્ટ એટલે અનુક્રમ મણિકામાં જે જાતિઓ નક્કી કરી એ જાતિઓ એ શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિ, અને એ લોકોને આ પુના કરારને લાભ આપવાના છે. એટલે ધર્મ સાથે લેવા દેવા નથી. એટલે બાબા સાહેબે કહ્યું કે અસ્પૃશ્ય શબ્દ પણ એમાં નથી, ડિપ્રેસ ક્લાસ પણ શબ્દ નથી. એટલે તમે જો કે બાબા સાહેબ કે આ ડિપ્રેસ ક્લાસ શબ્દ નથી, અનુસૂચિત જાતિ શબ્દ એટલે અસ્પૃશ્ય શબ્દ નથી, એટલે તમે દલિત શબ્દ પણ એમાં નથી.
ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ 1935ની અંદર જ્યારે એમને આ બધું આપ્યું છે તો એમને કહ્યું કે શિડ્યુલ કાસ્ટ એટલે જે જાતિઓ નક્કી કરી બે વખતે બ્રિટિશ ગવર્મેન્ટે એ જાતિઓનું લિસ્ટ છે. આ દરેક રાજ્યની જે લિસ્ટ છે અનુસૂચિત જાતિ અને ધર્મ સાથે લેવા દેવા નથી. એટલે બાબા સાહેબનું કહેવું છે કે અમે લોકો ધર્માંતર કરીએ તો આ જે બધા લાભ છે એ લાભ જતા નથી, લાભ જવાના નથી. અને હવે તો શું થઈ ગયું કે પછી તો 1935 પતી ગયું, પછી 1947 આવીને ધર્મમંડળ બન્યું અને એમાં 1990ની અંદર વીપીસી સરકારે જે લોકો ધર્માંતર કરીને બૌદ્ધ બન્યા એમને શિડ્યુલ કાસ્ટનો લાભ મળશે એવું એમને સંસદમાં ખરડો પસાર કર્યો અને એને કાયદાકીય રૂપ આપ્યું. એટલે આજે પણ કોઈ માણસ વ્યક્તિ હિન્દુ ધર્મથી બૌદ્ધ બને છે તો બૌદ્ધ બને છે એટલે એમને શિડ્યુલ કાસ્ટનો લાભ મળે એવો જે બે બિલ લાવ્યા અને કાયદો બન્યો. પણ એ પહેલાં 1935થી પણ નક્કી હતું. 35માં જે કાયદો છે ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ એની અંદર પણ લખ્યું છે કે માણસ અનુસૂચિત જાતિનો માણસ કોઈ પણ ધર્મ પાડે પણ એમને અનુસૂચિત જાતિનો લાભ તો મળવાના જ છે. એટલે 1990નો કાયદો એ કંઈક મહત્ત્વનો કાયદો નથી રહ્યો. તમે કોઈ પણ તમે અસ્પૃશ્ય તમે છો, શિડ્યુલ કાસ્ટની અંદર આવો છો તો તમારે ધર્મ સાથે કોઈ લેવા દેવા નહીં, તમે કોઈ બી ધર્મ પાડી શકો તો તમારે લાભ તો મળી રહે. એટલે આ વાત 1935ના જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ની અંદર કલમ 26 નંબરની કલમ છે એ કલમમાં બધું આપેલું છે. એટલે તમે જો શિડ્યુલ કાસ્ટની ધર્માંતર આધારિત નથી. શિડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિ એ ધર્માંતર આધારિત નથી, એમને લાભ મળે છે. હવે હરિજન શબ્દ 1937ની અંદર જ્યારે મુંબઈના પ્રધાનમંત્રીની અંદર એ લોકોએ જ્યારે બિલ લાવીને દલિતોની ઉપર હરિજન શબ્દ બેસાડી દીધો એ લગભગ 1990માં 16 ઓગસ્ટ 1990ની અંદર રતનલાલ કેન એમને આ માટે લડત આપી અને 1990ની અંદર 16/8/1990ની અંદર આ હરિજન શબ્દનો ઉપયોગ કરવાનું કેન્સલ કરાવડાય. કેટલા વર્ષો પછી 1990ની અંદર આટલા વર્ષો પછી હરિજન શબ્દ ક્યાંય વાપરો નહીં. હરિજન શબ્દના બોલવાની ઉપર લખવાની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કેટલા બધા વર્ષો થયા તમે જુઓ. એટલે આજનો જે લેક્ચર છે એમાં બે મુદ્દા મહત્ત્વના છે. એક તો મુદ્દો એ છે કે હરિજન શબ્દ ક્યાંથી આવ્યો. હરિજન શબ્દ આ લોકોએ 1937ની અંદર આ લોકોએ મુંબઈ વિધાન પરિષદે આ દાખલ કર્યો. પછી 1990માં નાબૂદ થયો. પછી અનુસૂચિત જાતિના લોકો કોઈ પણ ધર્મ પાળે, ધર્માંતર કરે, એ જે ધર્મમાં હોય અને એમ જ બીજા કોઈ ધર્મમાં જાય એની સાથે અનુસૂચિત જાતિને કોઈ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. કોઈ પણ ધર્મમાં જાય અનુસૂચિત જાતિ તરીકે એ એસ્ટાબ્લિશ છે. એટલે તમે પુના કરાર પ્રમાણે તમને લાભ મળવાના છે જ, તમે ધર્માંતર કરો. એટલે બાબા સાહેબે જ્યારે આ શીખ ધર્મ સ્વીકારતા હતા ત્યારે ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં અમને પૂછાવડાવ્યું કે ભાઈ આ અમે ધર્માંતર કરીએ તો અમારા સમાજના જે પુના કરારના લાભ મળવાના છે. એમને કહ્યું કે આ જે અનુસૂચિત જાતિ છે એને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી, અસ્પૃશ્ય સાથે લેવા દેવા નથી, એને દલિત સાથે લેવા દેવા નથી. આ લાભ આ જે સરકારે એ વખતે જે જાતિઓ નક્કી કરી, શિડ્યુલ નક્કી કર્યું એ શિડ્યુલ પ્રમાણે તમને લાભ મળે. તમે ગમે ધર્મ પાળો તમને લાભ મળવાના છે. આવી વાત બાબા સાહેબે જ્યારે મુંબઈ વિધાન પરિષદની અંદર એમને આ વાત કરી કે અમને લોકોને અમે ધર્માંતર કરી. એટલે ધર્માંતર જ્યારે ઘોષણા કરી ત્યારે હિન્દુઓ ખળબળી ઉઠેલા કે આ બધા મુસ્લિમ બની જશે, ખ્રિસ્તી બની જશે તો શું થશે. એ પછી બાબા સાહેબ ખ્રિસ્તી કે મુસ્લિમ ના બને જુદી વસ્તુ છે, પણ બન્યા હોય તો પણ અનુસૂચિત જાતિના લાભ તમને મળવાના જ હતા. ધર્માંતર સાથે કંઈ લેવા દેવા નથી. એ વાત બાબા સાહેબે 1937માં એસ્ટાબ્લિશ કરી. એટલે આજે પણ તમે જ્યારે કોઈ ચર્ચા કરતા હોય ત્યારે તો કે તમે આ ધર્મ ફાળો અને તમને લાભ ના મળે તો ખોટું છે. સરકાર ખોટી રજૂઆત કરે છે, એની સામે લડવું જોઈએ. 1935ના એક્ટ પ્રમાણે પણ લડી શકાય, એમને કહી શકાય કે આ એ જે વખતે તો જે કલમ નંબર 26 છે એની તો કહે છે કે આની સાથે લેવા દેવા નહીં, ધર્મ સાથે લેવા દેવા નથી, કોઈ પણ ધર્મ પાડી શકે. અને એ જે જાતિમાં શિડ્યુલ કાસ્ટમાંથી આવે છે એ શિડ્યુલ કાસ્ટ
એને અસ્પૃશ્યતા લેવા તેની પાસે શિડ્યુલ કાસ્ટ નક્કી કરી છે કે આટલી આ સમાજ પછાત સમાજ છે, ગરીબ સમાજ છે, બીજી દ્રષ્ટિએ અસ્પૃશ્ય સમાજ છે, એ રીતે નક્કી કર્યું છે. એટલે એ ગોઠવ્યું, પણ એને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. અને ભારત દેશમાં શું છે કે ખ્રિસ્તી અને મુસલમાન સિવાય બધા લોકોને હિન્દુ ગણવામાં આવે છે. બધા લોકો હિન્દુ ગણવામાં આવે. અને હિન્દુ શબ્દ પણ તમે જુઓ કે હિન્દુ શબ્દ કે જ્યારે મોગલો ભારતમાં આવ્યા, સિંધુ નદીના કાંઠે જે લોકો ભારત દેશના બધા લોકો છે એમને લોકોને હિન્દુ ગણ્યા. એ લોકો મુસ્લિમ એમને હિન્દુ ગણ્યા. એટલે જાતે પોતે હિન્દુ શબ્દ હતો જ નહીં. એટલે આ વાત બાબા સાહેબે એમના લેક્ચરોમાં, એમના પુસ્તકોમાં બાબા સાહેબે કરી છે. એ પુસ્તક તમને બતાવું છું. એ પુસ્તક એટલા માટે બતાવી રહ્યું છે કે બાબા સાહેબ જે આ પુસ્તક છે, એ પુસ્તક તમે જુઓ કે બાબા સાહેબ ડૉક્ટર આંબેડકર જીવન ચિંતન ભાગ 7, એમાં આ વાત બધી આપેલી છે. તમને અનુકૂળ ટાઈમ હોય તો આ પુસ્તક, આ જે ચાંગદેવ ભવનદેવ ખેરમોડે એમને લખેલું પુસ્તક છે. તો બાબા સાહેબના 12 વોલ્યુમ લખે છે આ ચાંગદેવે. એમાં 7 નંબરના વોલ્યુમની મેં તમારે અત્યારે વાત કરી છે. અને એની અંદર બધું લખેલું છે, પુરાવા સાથેનું છે. એટલે બાબા સાહેબ ની એક વાત, એક કાગળ, એક પત્ર, એક ચબરખી બધું આમાં લખેલું છે. ઇંગ્લિશમાં જે પત્રો ઇંગ્લિશ પત્રો આપ્યા છે એનું ભાષાંતર પણ કર્યું છે. એટલે એવું અદ્યતન માહિતી આ ચાંગદેવના પુસ્તક મળે છે. એ પુસ્તક બધા લોકોને ખાસ વિનંતી કે તમારે વધારે અભ્યાસ કરવો હોય તો ચાંગદેવને વાંચો. બાબા સાહેબ ડૉક્ટર આંબેડકર, ચાંગદેવ ખેરમોડે, એમને બાબા સાહેબની જોડે રહીને બાબા સાહેબનું જીવન ચરિત્ર લખ્યું છે. અદ્ભુત 12 વોલ્યુમ. તમે થાકી જાઓ એટલું નાની વસ્તુ આપી છે. નાની એટલે નાની વસ્તુ. તમે આમ ઘણીવાર આપણને એમ થાય કે આટલી નાની વસ્તુ કેવી લાવ્યા છે. એક નાની ચબરખી, એ 2 વ્યક્તિ વચ્ચેનો સંવાદમાં નાનો પત્ર લખ્યો તો પણ છપાયો છે. 2 વચ્ચે ઝઘડા થયા, ઝઘડા વિશે પણ લખ્યું છે. એક વસ્તુ લખી છે બાબા સાહેબની, દરેક વસ્તુ લખી છે. એટલે આ પુસ્તકની અંદર અમે જે અત્યારે આજે વાતો કરી એ બધી વાત, આજની વાત આમાં લખેલી છે. બરાબર. તો આશા છે કે તમે બાબા સાહેબને જો તમારે જાણવા સમજવા હોય તો ચાંગદેવનું આ બાબા સાહેબ આંબેડકર પુસ્તક, એમનો આખો સેટ, 12 પુસ્તકોનો સેટ વાંચવા ભલામણ છે. થેન્ક યુ. જય ભીમ, જય ભારત.